રાજકોટના મેયર નૈનાબેન પેઢિયાળ હાલ મહાકુંભ પ્રવાસનને લઈને ખૂબ ચર્ચામાં છે। તેઓ કુંભ યાત્રા માટે સરકારી ગાડી લઈને ગયા હતા અને તેમાંય મેયરની ગાડી પર કપડાં સૂકવાયેલા ફોટા સામે આવતા વિવાદ સર્જાયો હતો। ત્યારે હવે મેયર નૈનાબેન પેઢિયાળના સમર્થનમાં ધારાસભ્ય દર્શિતા શાહ આવ્યા છે। રાજકારણનો ભોગ બનાવવા માટે કેટલાક લોકો સક્રિય થયા છે એવું માનો છો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા 50% અનામત રાખવામાં આવ્યું છે। સરકારી નોકરીઓમાં અને પોલીસની નોકરીઓમાં 33% અનામત રાખવામાં આવ્યું છે। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દરેક સ્ત્રીઓ અને દરેક નારીઓ આગળ આવે એ માટે થઈને સતત પ્રયત્ન કરે છે અને એ સંદર્ભે જ આપ જાણો છો એ રીતે ગત બજેટમાં પણ જેન્ડર બજેટ રજૂ કરીને વધુને વધુ બહેનો આત્મનિર્ભર બને, વધુને વધુ બહેનો સક્ષમ બને એ મુખ્ય ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીની સરકારનો રહ્યો છે। અને હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમામ નારીઓ, તમામ બહેનો ખૂબ સક્ષમ છે, ખૂબ સુરક્ષિત છે અને વધુને વધુ સમર્થ થઈ રહી છે। ત્યારબાદ એક જ કલાકમાં અમુક લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી નાખી, વિડીયો આવ્યા અત્યારના યુગમાં બહુ મોટી વાત નથી કે કોણ કરતું હતું, શું હતું આ હકીકત, અને તેઓ આ બાબતે હાઈકમાન્ડને પણ રજૂઆત કરવાના આ બાબતે સમગ્ર લેવલે તપાસ ચાલી રહી છે। તપાસનો નિર્ણય આવ્યા બાદ જે કંઈ પણ હશે એ બાબતે હું આપને જણાવી શકીશ। તમે બેન મોટી વાત કરી કે તપાસ ચાલી રહી છે, તમે પણ મહિલા ધારાસભ્ય છો, ક્યાંક ને ક્યાંક તમારી સાથે પણ કંઈક આવું થયું હોઈ શકે, કારણ કે ઘણી વખત તમે જોતા સાંભળતા હોય છો કે મહિલા તરીકે તમને સાઇડલાઇન કરવામાં આવે છે, તો બેનને અથવા તો તમારા જે મહિલા આગેવાનો છે એમને જ સાઇડલાઇન કરવા માટે કેટલાક લોકો સક્રિય હોય એવું લાગે છે? હું રાજકારણમાં પ્રથમવાર આવી ત્યારથી તો અત્યાર સુધી દરેક લોકો મને પૂછતા હતા કે બેન તમને રાજકારણમાં કેવું લાગે છે, ત્યારે હંમેશા હું દરેક બહેનોને એ કહેતી હતી કે જ્યાં સુધી હું રાજકારણમાં નહોતી ત્યાં સુધી મારા મનમાં અનેક સવાલો હતા, પરંતુ જ્યારથી હું રાજકારણમાં આવી ત્યારથી મને જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે કે ખરેખર દરેક લોકોને પોતાના સમજીને એક પરિવાર ભાવનાથી ચાલતી પાર્ટી છે। તમારા કાંઈ પણ સમસ્યા હોય, તમારા કાંઈ પણ પ્રશ્ન હોય, તમે એની યોગ્ય રજૂઆત કરો તો ચોક્કસથી પાર્ટી તમારી પડખે ઊભી રહે છે અને એમાં સવિશેષ ચિંતા માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। બેન, પાર્ટી ચિંતા કરતી હોય છે, પરંતુ કેટલાક લોકોની મહત્વાકાંક્ષાઓ ક્યાંક ને ક્યાંક મહિલાઓને આગળ વધતા અટકાવવા માટે પણ સક્રિય થતી હોય છે। તમે અનુભવ કર્યા હશે, ભલે કોઈ વ્યક્તિગત નામ તમે ના લ્યો, પરંતુ આવું થતું તો હશે જ। ઘરમાં પણ આપણે 5 વ્યક્તિઓ રહેતા હોય તો પાંચેયના સ્વભાવ સરખા હોતા નથી, પાંચેયના સ્વભાવ અલગ અલગ હોય છે। જ્યારે આ તો વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી છે એટલે દરેક લોકો વચ્ચે મતભેદ હોઈ શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ પરિવારની પાર્ટી છે એટલે ત્યારે ક્યારેય લોકોને એકબીજા સાથે કે કોઈ પણ નાનામાં નાના કાર્યકર્તાથી લઈને ઉચ્ચ કક્ષાના લોકો સાથે ક્યારેય મનભેદ